ને ટીવી બી લઈ ગયા છે જો. અને બીજી અપડેટ એ છે કે નવું એસી હમણાં મૂકવા આવશે. તો આજે છે ને ઘરમાં એક મહેમાન આવ્યા. આજે 12 વાગે અમે કેક કટ કરીશું, બટ એ છે મેરેજમાં 2-3 દિવસથી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે કંઈક નવો દિવસ છે, સારો દિવસ જાય એવી આશા કરું છું હું. કેમ કે સવારના કેવું થઈ ગયું છે ખબર છે, એસી નાખેલું, તો એસી માટે છે ને કબૂતર જાળી હટાવી હતી પેલું કમ્પ્રેસર નાખવા માટે. તો એમાં હવે આવી ગયું છે અંદર કબૂતરનું બચ્ચું નહીં પણ કબૂતર જ આવી ગયું છે. તો હું બતાવું તમને. બિચારું ફસાઈ ગયું છે સવારનું, અને મારી છે ને આવી ફાટે. તો બિચારું ત્યાં કબૂતરના બચ્ચા, અરે 2 આવી ગયા છે. મને તો એમ કે એક જ છે, બટ આ તો 2 આવી ગયા છે અહીંયા. અચ્છા, હવે મને ખબર પડી ક્યાંથી આવે છે. એ ઉડીને જતા રહ્યા. ઇન્દરભાઈને બોલાવવાની હતી, કેમ કે અમારી ગેલેરીમાં છે ને ગમે ત્યારે કંઈ બી ફસાઈ જાય ને તો અમે ઇન્દરભાઈને બોલાવીએ, કેમ કે પકડવાની હાલત અમારી નથી હોતી. તો હવે તો ગતા રહ્યા છે, પણ કબૂતર જાળી ફિટ કરાવવી બહુ જરૂરી છે. તો અહીંયા મેં જમવાનું બનાવી દીધું છે, સૂકી ભાજી, રોટલી, છાશ ને સલાડ. અમારે કપડાં નાખવાના છે, ઘરનું બધું એ જે કામ છે એ બધું જ રેગ્યુલર થશે. મીનવાઇલ અમારું છે ને ટીવી ખરાબ થઈ ગયું છે, મતલબ ખરાબ મીન્સ કે પહેલાં સ્પોટ આવી ગયા છે સ્ક્રીન પર. તો હમણાં એ રિપેરિંગમાં જવાનું છે આજે, એટલે હું આજે હોલમાં ટીવી નહીં જોઈ શકું. તો ચિરાગ હમણાં આવવાનો છે, તો એ ટીવી સરખું કરવા માટે લઈ જશે. અને એસીની અપડેટ એ છે કે હજી 1-2 દિવસ લાગશે એસી આવતા. તો હમણાંની અપડેટ આ છે, કેમ કે આજે તો ટીવી જતું રહેશે, તો મારે છે ને આજે રૂમમાં જ ટીવી જોવું પડશે. અને મારે શાવર બી લેવાનો બાકી છે હજી, કેમ કે चिंटू टिफिन ने બધું હું કરતી હતી. अभी मैंने देखा तो ऐसे निकल गए थे, अभी वापस आ गए. जो अब कबूतर पाछा आई है. निकालो निकालो इनको निकालो. जो अरे 3 आई गया છે. इंदर बैग खराब कर देंगे यार घर का पूरा. जो ચામાચીડિયાની જેમ લટકી જાય છે. તો એક થાપડ મારી ને એમને તો ખબર પડે બધું બગાડે છે. ચલો ઓ अरे भाई इधर से बाहर निकलना है, इधर रास्ता है. बताओ सबर छटा जा रहा है, निकल. आत्मा नहीं आवता. तो અહીંયા છે ને ભાઈ ટીવી કાઢવા આવ્યા છે, અને અહીંયા ઇન્દરભાઈ કબૂતર હટાવે. બંધ કર દો. અમારે છે ને છીપકલી હોય કે કબૂતર હોય કંઈ બી હોય ને તો ઇન્દરભાઈને અમારે બોલાવવાના. ફાયર બ્રિગેડ છે અમારા માટે. જો वो बंद कर दो ना. वही रहो, कबूतर आए तो खाली निकालना उसको बस. नहीं अगर ये बेटा तो पगार दे देना. मैं क्यों पगार दूँ? कबूतर आपके देखूंगा. તો થોડી જાળી એમને દોરાથી બાંધી દીધી છે. પેલી ટાઈ આવે ને એ બાંધવી પડશે, કિલ્લો મારીને. એટલે મને એવું લાગે છે મશીનમાંથી છે ને બહુ જબરજસ્ત અવાજ આવે છે. બધી ધીરે ધીરે વસ્તુ ખરાબ કેમ થતી જાય છે? જોકે 1 જ મિનિટ રહી છે, એટલે હું કપડાં સૂકી દઉં અને પછી નાવ, પછી મળું. આવું કામ ચાલે છે ઘરમાં. તો મારા બધા કામ ખતમ થઈ ગયા છે. જમી લીધું છે, શાંતિબેન એમના કામ કરી ગયા છે, કલરબી કચરા પોતો કરી ગયા છે. અહીંયા હું છે ને મસ્ત પડદા પાડી અને બેઠી હતી, અને એકદમ અહીંયા પાછળ છે ને ડીજે વાગવા લાગ્યું કે પાછળ બિલ્ડિંગમાં આજે પાછું લગ્ન છે. વિચાર કરો કેટલા લગ્ન છે. તમારા સામે તો હમણાં 2 લગ્ન બતાવ્યા, આના પહેલાં બી એટલા બધા લગ્ન થઈ ગયા છે. પાછળ અમારી સોસાયટીમાં કોઈના લગ્ન નહીં આવતા, ખબર નહીં. લગ્ન કરો યાર. અમારા ફ્લેટવાળા બ્લોગ જોતા હોય તો પ્લીઝ કોઈના તો લગ્ન કરો. ચાલો, આટલી ગરમીમાં એ બી ડાન્સ કરે છે. અહીંયાથી તમને દેખાય એવું છે નહીં. હમણાં થોડો નજીક આવે ને બધા આગળ એટલે હું તમને બતાવું. એટલો તાપ પડે છે ને, અને આ લોકો ડાન્સ કરે છે લિટરલી. એમ ભાઈ કેમનું થતું હશે. હું અહીંયા પડદા પાડીને મસ્ત બેઠી હતી, કેમ કે ટીવી તો છે નહીં આજે, એટલે રૂમમાં અંદર એકલો આમ જોવાની મજા નથી આવતી. એટલું બધું સોંગ ચાલે ને. આજે 22 જાન્યુઆરી જે દિવસ થયો હતો ને, જે ડાન્સ કરેલો બધાએ, અને આમ એ ફીલ જ કંઈક અલગ હોય આ સોંગ સાંભળીને. એમ તો અત્યારે બી એ જ સોંગ વાગે છે. બીજી અપડેટ એ છે કે નવું એસી હમણાં મૂકવા આવશે. એ કદાચ કાલે લાગી જશે રૂમમાં જે એસી લગાવવાનું છે. તો હમણાં મે બી કદાચ ચિરાગને એ લોકો એસી મૂકવા આવશે હમણાં ઓફિસથી.
કોને ડીજેની રાહ જોવા બેસીશ તો મારે સાંજ પડી જશે તો અહીંયા પડદાને બધું પાડીને મસ્ત સાંજેથી બેઠી છું પછી તમને સાંજના ટાઈમે મળીશ કેમ કે હું બી અત્યારે બોર થઉં છું તો હું તમને બી બોર કરવા નથી માંગતી તો હું શાંતિથી બેસું અને પછી તમને મળું તો ફાઇનલી અમારો ટીવી લાગી ગયો છે સી હવે છે ને વ્હાઈટ વ્હાઈટ ડબ્બા નહીં દેખાય હવે આમ બતાવો હાય તમારું છે ને એસીનું કોમ્પ્રેસર સોરી એસી આવી ગયું છે કોમ્પ્રેસર અહીંયા પડ્યું છે એસી રૂમમાં પડ્યું છે એસી ક્યારે લગાવવાના છે ઓનલાઈન એપ્લિકેશન કરી દીધી છે ઓટોમેટિક. આ છે ને કંપનીવાળા છે ને હવે એવું કરે છે ને કે હવે એમના માણસો જ મોકલે એમ ફિટિંગ કરાવવા માટે બી એવું થાય છે હું અહીંયા છે ને કપડાં વાળતી હતી અને મારે જવાનું છે શાક લેવા તો ચિંટુને જવાનું છે બહાર નહીં તો છે ને મારે રાજુ ફરસાણમાં બી જવું હતું નાસ્તો લેવા માટે પણ એ જાય છે ઓફિસ તો હવે 2 દિવસ પછી એસી નખાવે ટીવી આવી ગયું મને એમ કે હજી 1-2 દિવસ પછી આવશે એવી હાલે આજે આખું બપોરું છે ને હું હોલમાં ખાલી આમ આડી પડી રહેલી કેમ કે રૂમમાં જો હું જાઉં ને તો બેડ પર સીધી સૂઈ જ જાઉં ટીવી તો એક બાજુ રહે મારું જોવાનું તો આ બધા કામ કરી અને પછી શાક લેવા જાઉં તો આજે છે ને ઘરમાં એક મહેમાન આવ્યું છે હું તમને બતાવું અને પહેલાં હું એવું કંઈક કહેવા માંગીશ પહેલાં તમે જોઈ લો એમને હે કૃષ્ણ એ આખા બ્લેન્કેટમાં એવો અંદર ઘૂસાઈ ગયો છે ને આજે ને મારો ફ્રેન્ડનો છે સામે અહીંયા રહે છે એમનું બેબી છે તો એમને 10-15 મિનિટ માટે બહાર જવું હતું તો એ આપી ગયા છે ખાલી એમ તો એ છેટું છે ને ગોદડીએ લઈને આવ્યા હતા બટ એમાં છે ને એટલો આરોટ્યો છે ને તો આમ એ છે ને ગોરમટા ખાતા શીખી ગયો છે હવે તો મારે છે ને બ્લેન્કેટ લાવવો પડ્યો કેમ કે મારા ઘરમાં નાના છોકરાઓ છે નહીં તો મારી જોડે આવી ગોદડી કે એવું કંઈ નાનું કંઈ હતું નહીં આજે ફીલ થાય છે કે મારી મમ્મી અમે નાના છે તો કેમનું બધું જ કામ સાચવતી હતી એ ટાઈમે તો કામવાળીઓ એવું કોઈ જ નહીં હતું ખબર નહીં કોણ આવ્યું છે વાહ મમ્મી આવી ગઈ એ કૃષ્ણા તને મજા આવી મારા ઘરે હે જો ને એ જો એ કિશોરી જો મોબાઈલ જેવો ચાલુ કર્યો ને એની સ્માઇલ ગતી રહે હા એ કૃષ્ણા મારા ફ્રીજના અહીંયા આગળ છે ને ચેક ગોરમટું ખાતો અહીંયા આવી ગયો હતો તો હું છે ને હજી મારે કુકર બંધ જ કરવું હતું ખીચડી મૂકી હતી મેં તો મારે કુકર છે ને બંધ જ કરવું હતું અને મારે ગેસ બંધ કરીને પહેલાં એને લેવો પડ્યો મસ્તીખોર ફરી હા ફરી હા કૃષ્ણા મારો ટાઈમ થઈ ગયો છે ગરબા ક્લાસ જવાનો અને આજે છે ને કાલે અને પરમ દિવસ ચશ્મા બહુ મોટા લાગે છે કાલે કવિતા ભાભીની બર્થડે છે શનિવારે અને રવિવારે માનસીની બર્થડે છે તો આ બ્લોગ આવશે કાલે સવારે બરાબર તો અમે વિચારેલું કે કવિતા ભાભીની એમના છે ને 50 વર્ષ પૂરા થઈને 51મું બેસે છે તો અમે ડિસાઈડ કરેલું કે આજે 12 વાગે અમે કેક કટ કરીશું બટ એ છે મેરેજમાં 2-3 દિવસથી એટલે એ નીચે બેસવા એમ બી નથી આવતા તો હજી કંઈ નક્કી નથી કે કેટલા વાગે આવશે કેટલા વાગે નહીં વિચારીએ છીએ કે અમે ક્યારે કેક કટ કરીએ એમ કેમ કે ઓબ્વિયસલી એ 50 વર્ષ પૂરા થઈને 51 વર્ષમાં બેસે છે એમ તો અમને એમ કે અમે એમને સરપ્રાઈઝ આલીએ એમ તો જોઈએ કે આજે શું થાય છે શું નહીં તો સેલિબ્રેટ થશે કે નહીં તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જાઉં ગરબા ક્લાસ અને આવીને તમને અપડેટ આપીશ કે શું છે શું નહીં એમ તો હું આવી ગઈ છું ઘરે ચિરાગે જમવાનું જમી લીધું છે અને ચિરાગ છે ને કેક લઈને આવ્યો છે એ બી આઈસ્ક્રીમ કેક કોકની ડિમાન્ડથી તો મેં છે ને અહીંયા કેક મૂકી દીધી છે ફ્રીજમાં કેમ કે આઈસ્ક્રીમ કેક છે એટલે નીચે તો રખાય નહીં તો પેલા કાપતા ત્યાં લાગીને તો આગળ બી જશે તો એ બી કહું અમે અમારી તરફથી બધું જ પ્રિપેર છે હવે એ કેટલા વાગે કે આવે કેટલા વાગે નહીં એ અમને નથી ખબર કે આજે કપાશે બી કેક કે નહીં કપાય એ બી નહીં ખબર તો અમે જઈએ છીએ નીચે બેસવા હું અને ચિરાગ જ્યારથી છે ને હોલમાં એસી લાગી જાય ને ત્યારથી અમે બંને છે ને નીચે જવાની ઈચ્છા જ નહીં થતી સાચે ત્રણ દિવસ થયા ને એસી લગાવ્યા 3 દિવસ થયા ત્યારથી છે ને નીચે દીપાલી ભાભીનો હમણાં ફોન આવ્યો પણ કે નીચે આવો હવે એસી ચાલુ કરીને બેઠેલા ને તો અમને બંનેને એટલી આળસ આવે છે નીચે જવાની પણ બહુ ટાઈમ થઈ ગયો અમે નીચે બેઠા નહીં કેમ કે ઓબ્વિયસલી કોઈ છે બી નહીં તો આજે તો એ જબરજસ્તી બોલાવે છે કે ના બહુ ટાઈમ થઈ ગયો તમે નીચે આવો તો હું ને ચિરાગ નીચે જઈએ છીએ કવિતા ભાભીની વેઇટ કરીશું
આવે આજે તો ઠીક છે, નહીં તો પછી કાલે કટ કરીશું. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का એટલી બધી ક્રિકેટ રમે. ચિંટુને મેં કીધું ચિંટુ બ્લોગ માટે વિડીયો તો ચિંટુને છે ને અહીંયાથી આમ બોલ ગયો છે, એમ લિટરલી આમ જો એને અહીંયા બોલ ગયો તેના ચશ્મા ને બધું તૂટી જાત. એની જગ્યાએ તમે અજયભાઈ તમે હોવા જોઈતા હતા. મેં કવિતા ભાભીને ફોન કર્યો છે તો કવિતા ભાભી આવવાના નથી, એમને 2-2:30 વાગે આવવાના છે. તમે ફોન કર્યો છે એમને. અરે લે કટ કરો ને યાર, પેલા વાત કરે તો સ્પીકર કરો. જો બસ માનસી આટલું જ તારું માન રાખ્યું, કશું માન નહીં રાખ્યું. ઓ સ્પીકર કરો ને યાર ફોન. અરે યાર એ છે ને આવવાના નથી, એમને છે ને 1:30 થી 2 વાગશે એમ. તો એક અમે હવે કાલે કટ કરીશું. આ લોકો પાડો ફોન પાડો હજી તમે લોકો. તો અમારો પ્લાન થોડો ફ્લોપ થઈ ગયો છે આજે. કંઈ નહીં, અમે કાલે કેક કટ કરીશું કેમ કે મેરેજમાં છે, એમને મેરેજમાંથી આવતા આવતા લેટ થઈ જશે. એક્સાઇટમેન્ટ તો તમને એવું લાગે કે તમારી જ બર્થડે છે એમ. આ બહુ એમ તો હવે આ માણસ અહીંયા બેઠેલા ને એમણે આ બેન માં કઈ લેવાનું નથી. તારે પપ્પા હેપી બર્થડે. પપ્પા તો જો ખબર પહેર્યું છે પપ્પાએ. મોટી મોટી પપ્પાને એના લગનમાં એવું લાગે છે. પપ્પાને એન્જોય. ચલો એન્જોય ભાઈ. અમે હમરો અમે ચા પીવાના ગાંઠિયા ને ફાફડા ખાવા જઈએ છીએ. તમારા બર્થડે ની પાર્ટી અમે કરી લઈશું. ઓકે મારો બ્લોગ છે ને આવી રીતે કંઈક એન્ડ થાય છે. કવિતા ભાભી આયા નહીં, અમે અહીંયા ચા પીવા જઈએ છીએ. બસ તો આજનો બ્લોગ હું અહીંયા જેન્ડ કરું છું. કાલે જોઈશું કે ક્યારે કેક કટ કરીશું અમે. તો આ બ્લોગ અહીંયા જેન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. થેન્ક યુ. મેં જેને બ્લોગ એન્ડ બે નીકળ તું આ તું બ્લોગ માં ખાલી બધું આવી જાય અંદર આમ. મેં જેને બ્લોગ એન્ડ કરી દીધેલો પણ આ લોકો છે ને આવી ગયા એટલે પછી મેં પાછો ચાલુ કર્યો. એ લોકો જો મેરેજના કપડામાં જ છે. ઓ ભૂંગરા આલે છે, ભૂંગરા બર્થડે માં. ઓ થેન્ક યુ બ્રેડ છે. તું જાને ભાઈ કે ભૂંગરા હલાતા હોય અમને. આજે વિપુલભાઈ કંઈક અલગ જ મૂડમાં છે. નેટા લાગે મસ્તન મસ્તન મસ્ત. લગનમાં ગયેલો હતો જ્યારે પેલા ડોલી વાળા તો મારી પર પૈસા માંગવા કે તમારે યાર મેં ભાઈ છોકરીનો બાપો હું નથી યાર દોસ્ત બીજો છે મારી પર પૈસા માંગવા આવ્યો. મેં કે યાર પૈસા લાગો છો આ પેલા નેતા જેવા લાગો છો તમે આજે. તમે છે ને કેક કાલે કટ કરીશું. તો આજે છે ને મેમ્બર બધા ઓછા છે એટલે તો બસ આ બ્લોગ કવિતા ભાભીની બર્થડેથી અમારો સમાપ્ત થાય છે. પપ્પા હેપી બર્થડે. તમને બી હેપી બર્થડે. થેન્ક યુ ઓ મમ્મી એમ તો કહો મને આમ 50 વર્ષ કેવા આમ પૂરા થયા એમ તો જસ્ટ 1 મોર યર. એવું લાગતું નથી કે 50 ની થઈ ગઈ એમ. એજ ઇઝ જસ્ટ અ નંબર ગાઈસ. યસ લાગે જ તમને કમેન્ટમાં કહેજો મને. બિલકુલ નહીં. તો આ બ્લોગ હું એ જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ કરજો. ઓકે ભૂલતા નહીં. બાય ટાટા. અને ભાઈ જલ્દી મોડું જોઈ લો. શું જોવો છો?